જય શ્રી રામ. જય શ્રી રામ. આપણે 500 વર્ષથી જે રામલલાની પ્રતિષ્ઠાની રાહ જોઈ રહ્યા હતા એ શુભ અવસર અત્યારે આવી ગયો છે. આવતીકાલે ભગવાન અયોધ્યામાં બિરાજમાન થવાના છે. ત્યારે આખા દેશભરમાં ખૂબ સરસ દરેક મંદિરોમાં દરેક સનાતન ધર્મને અનુસરનારા દરેક હિન્દુઓ ખૂબ સરસ સરસ ઉત્સવો મનાવવાના છે. તો એમાં ગુજરાતનું સૌથી મોટું અયોધ્યા મંદિર છે. એમાં પણ ખૂબ સરસ ઉત્સવોનું આયોજન થયેલ છે. જેમાં કે આજે કળશ યાત્રા સરસ મજાનું આયોજન હતું. કળશ યાત્રા સાથે શોભાયાત્રામાં હજારો હરિભક્તો જોડાયા હતા. આવતીકાલે 108 કુંડી આરતી યજ્ઞનું આયોજન કરેલ છે. જેનાથી દરેક હરિભક્તોનું કલ્યાણ થાય અને મંદિર સાથે જોડાયેલા તથા દરેક રામ ભક્તોનું કલ્યાણ થાય એવું ભગવાનને આપણે ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. જય જય શ્રી રામ. જય જય શ્રી રામ. જય 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 શ્રી રામ. યા ગણેશ મંદિરના માટે ચાહે છે.